લોકસભા ચૂંટણીના પરિણામો જાહેર થઈ ગયા છે તો ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ એટલે કે સી.આર. પાટીલે કોબા ગાંધીનગર ખાતે પ્રેસ કોન્ફરન્સને સંબોધન કર્યું, જેમાં તેમણે જણાવ્યું કે લોકસભા ચૂંટણીમાં કમનસીબે અમારી મહેનત ઓછી પડી છે અને બનાસકાંઠા બેઠક પર ભાજપની હાર થઈ છે. હારના તમામ કારણોની ચકાસણી કરવામાં આવશે, જે જ્યાં ભૂલ થઈ છે તે તમામ ભૂલોને સુધારવામાં આવશે. ગુજરાતમાં 25 લોકસભા બેઠકો પર ભાજપની જીત થઈ છે, તેમાંથી 4 એવી બેઠકો છે જેમાં ભાજપે 5 લાખથી વધુની લીડ મેળવી છે. 2 બેઠકો એવી છે જેમાં ભાજપે 7 લાખની લીડ મેળવી છે. તો સાબરકાંઠાને બાદ કરતા બાકીની તમામ બેઠકો પર ભાજપને લઘુત્તમ 1 લાખથી વધુની લીડ મળી છે. લોકસભાના ઇલેક્શનની આખી પ્રક્રિયા ગુજરાતમાં ખૂબ જ શાંતિપૂર્ણ રીતે પૂર્ણ કરવામાં આવી છે. એના માટે હું ગુજરાતના સૌ મતદાતા ભાઈ બહેનો, સૌ અધિકારીઓ, પદાધિકારીઓ, પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના સૌ પત્રકાર મિત્રો અને નામી અનામી અનેક લોકોએ જે મદદ કરી આખી પ્રક્રિયા પૂર્ણ કરવા માટે એ તમામનો આપના માધ્યમથી આભાર માનું છું. ખૂબ જટિલ પ્રક્રિયામાં એક પણ અનિચ્છનીય બનાવ બન્યા વગર મતદાનની પ્રક્રિયા અને કાઉન્ટિંગની પ્રક્રિયા પણ પૂર્ણ કરવામાં આવી છે અને આજે ગુજરાતમાં કાઉન્ટિંગ પૂર્ણ કરીને 26 સીટનું રિઝલ્ટ એ પણ આપની સામે છે. આપના માધ્યમથી આખા ગુજરાતમાં અને દેશની સામે પણ મૂકવામાં આવી છે. ગુજરાતમાં આના પહેલા 16મી અને 17મી લોકસભાની અંદર પણ 26માંથી 26 સીટ એ ભારતીય જનતા પાર્ટી જીતી હતી. આ 18મી લોકસભાની અંદર પણ 26માંથી 26 સીટ ભારતીય જનતા પાર્ટીએ જીતવાનો સંકલ્પ કર્યો છે, પરંતુ કમનસીબે મારી કોઈ મહેનત ઓછી પડી હશે, મતદાતા ભાઈ બહેનોની અમારા પ્રત્યે કોઈ નારાજગી હશે, જાણે અજાણે અમારાથી કોઈ ભૂલ થઈ હશે અને એના કારણે અમે એક સીટ ફક્ત 31,000 મત માટે ગુમાવી છે.